જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે જમવાનો સ્વાદ વધારી દે તેવી કોથમીર ફુદીનાની અને લાલ મરચાંની તીખી ચટપટી ચટણી બનાવીશું। તો આપણે અત્યારે શિયાળાની સિઝનમાં આવા લાલ મરચાં માર્કેટમાં બહુ સારા પ્રમાણમાં મળતા હોય છે। તો આવા લાલ મરચાંની ચટણી બનાવવાના છે। તો તેના માટે આવા કડક લાલ મરચાં લેવાના છે। પોચા પડી ગયેલા લાલ મરચાં નથી લેવાના। અને આપણે મરચાંનો ઉપરનો ભાગ કાઢી લીધો છે। અને હવે આપણે મરચાંને આવી રીતે કટ કરી લઈશું। આ મરચાંમાં બહુ બીનો ભાગ પણ નથી હોતો। આવી રીતે આપણે મરચાંને કટ કરી લઈશું। આવી રીતે જોઈએ, બહુ બી નથી હોતા, થોડા થોડા બી હોય છે, તો એ બી આપણે રહેવા દઈશું। આવી રીતે બધા મરચાંને કટ કરી લઈશું। જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, એટલે રોજે નવી નવી રેસીપીના વિડીયો જોવા મળે। આજે આપણે બે પ્રકારની ચટણી બનાવીશું। તો પહેલાં તો આપણે આ લાલ મરચાંની ચટણી બનાવી લઈશું। તો આપણે બધા મરચાંને કટ કરી લીધા છે। હવે મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારમાં મરચાંને લઈ લઈશું। હવે આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે, તેને આવી રીતે તેને સ્લાઈસ કરીને લઈ લઈશું। અને આ 6 થી 7 જેટલી લસણની કળી લીધેલી છે, તે લઈ લઈશું। અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। હવે આપણે આ બધું પીસી લઈશું। આપણે આમાં પાણી નથી લેવાનું, એમ જ તેને પીસી લેવાનું છે। તો જોઈ શકો છો, આપણે સરસ એવું મરચાંને પીસી લીધા છે। એકદમ પેસ્ટ બની ગઈ છે। આપણે પાણી જરા પણ નથી લીધું તો પણ પેસ્ટ બની ગઈ છે। મરચાંમાં પાણીનો ભાગ હોય છે, એટલે આવી રીતે સરસ એવું પીસાઈ જશે। તો હવે આપણે ચટણી બનાવી લઈશું। તો હવે આપણે 1 મોટી ચમચી જેટલું તો તેલ ગરમ કરવા લઈ લીધું છે આપણે। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે જે આ પેસ્ટ બનાવી છે મરચાંની, તે આપણે લઈ લઈશું। મિક્સર જારમાં થોડું પાણી લઈને આપણે લઈ લઈશું। મરચાંમાં પાણીનો ભાગ હોય એટલે તેલ ગરમ હોય એટલે આવી રીતે થોડું ઉડતું હોય છે, એટલે ધ્યાનથી આપણે પેસ્ટ લેવાની છે। આપણે તેને આવી રીતે સતત હલાવીશું અને તેને થવા દઈશું। તો આવી રીતે આપણે તેને સતત હલાવતા રહીશું અને થવા દઈશું। સાઈડમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે। તો આપણે 2 મિનિટ માટે તેને ઢાંકીને થવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। તો જોઈ શકો છો, મરચાંમાંથી પાણીનો ભાગ હતો, પાણી બધું પડી ગયું છે અને હવે તેલ છૂટું પડવા લાગ્યું છે સાઈડમાંથી। તો હવે આપણે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, થોડો કલર લાલ દેખાય એટલા માટે આપણે લીધેલું છે। જો ન લેવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે। બરાબર મિક્સ કરી લઈશું। અને હવે આપણે ગોળ સમારીને લીધેલો છે, 1 ચમચી જેટલો ગોળ સમારી લીધો છે, તે લઈ લઈશું અને મિક્સ કરી દઈશું। ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકાય છે, એટલે આપણી ચટણી મીઠી થશે, થોડી તીખી અને મીઠી લાગશે। ગોળ ઓગળે ત્યાં સુધી આપણે થવા દઈશું। તો જોઈ શકો છો, આપણી ચટણીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। જોઈ શકો છો, કિનારી પર તેલ છૂટું પડી ગયું છે અને આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આ 1 લીંબુનો રસ લીધેલો છે, લીંબુનો રસ આપણે છેલ્લે એડ કરવાનો છે, નહીંતર લીંબુ વધારે કૂક થાય તો આપણી ચટણીનો કડવો ટેસ્ટ થઈ જશે। એટલે આપણે ચટણી થઈ જાય પછી આપણે લીંબુ એડ કરીશું। તો હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે કોથમીર પુદીનાની ચટણી બનાવીશું। તો તેના માટે આ કોથમીર લીધેલી છે, કોથમીરને આપણે ધોઈ લીધી છે અને મીઠા લીમડાના પાન લીધેલા છે, 4 થી 5 જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે, પુદીનાના પાન લીધા છે અને આ લસણની કળી લીધી છે 6 થી 7 જેટલી, અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે। તો હવે આપણે ચટણી બનાવી લઈશું। તો તેના માટે મિક્સર જાર લઈ લઈશું। મિક્સર જારમાં આપણે
આ કોથમીર દાંડી સાથે જ લીધેલી છે તે આપણે લઈ લઈશું. અને આપણે મીઠા લીમડાના પાન લઈ લઈશું. ફુદીનાના પાન લઈ લઈશું. અને આ લસણની કળી છે તે લઈ લઈશું. આદુના ટુકડાને આપણે આવી રીતે સ્લાઈસ કરી લીધી છે તે લઈ લઈશું. અને આપણે આવી રીતે મરચાંને કટ કરીને લઈ લઈશું. મરચાંના આવી રીતે ટુકડા લઈ લઈશું. તમારે જેટલી તીખી જોઈતી હોય ચટણી એટલા મરચાં તમારે લેવાના. આપણે અહીંયા 3 નંગ જેટલા મરચાં લઈશું. 1 ચમચી જેટલું આખું જીરું લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 1 ચમચી જેટલી ખાંડ લઈશું. અને આપણે અડધું લીંબુ નીચોવી દઈશું. અને આપણે આ સિંગ અને ચણા લીધેલા છે. જે શેકેલા ચણા અને શેકેલી સિંગ આવે તે લીધેલી છે. તમારે એકલા સિંગ દાણા લેવા હોય તો લઈ શકાય છે. દાળિયા પણ લઈ શકાય છે. અને આપણે આ બરફના ટુકડા લઈ લઈશું. અને હવે આપણે આ બધી વસ્તુને પીસી લઈશું. તો જોઈ શકો છો આપણે એકદમ સરસ એવી ચટણી પીસી લીધી છે. બરફના ટુકડા લેવાથી આ ચટણીનો ગ્રીન કલર આવે છે. એકદમ લીલો કલર જળવાઈ રહે એટલા માટે આપણે બરફના ટુકડા લીધા છે. હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવી ગ્રીન કલરની ચટણી બનીને તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણી જમવાનો સ્વાદ વધારી દે તેવી 2 પ્રકારની ચટણી. તમે જોઈ શકો છો કેટલી સરસ ચટણી બની છે. આ ચટણીને રોટલી સાથે, પરાઠા સાથે, થેપલા સાથે કે કંઈ પણ આપણે નાસ્તો બનાવ્યો હોય તો તેની સાથે પણ લઈ શકાય છે. ખૂબ જ સરસ લાગે છે. તો આવી ચટણી એકવાર ઘરે જરૂરથી બનાવજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે. અને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે ચટણીની રેસીપી કેવી લાગી.